સુરેન્દ્રનગરના ચોટીલામાં પિતા પુત્ર પર હોટેલ સંચાલક અને સ્ટાફનો હુમલો. આકાશ પેલેસ હોટેલમાં મૂછો પર તાવ દેવા બાબતે બબાલ થઈ હતી. રાજસ્થાની પિતા પુત્રએ પોલીસમાં નોંધાવી ફરિયાદ. દિલ્હી માટે આજે અમિત શાહ જાહેર કરશે સંકલ્પ પત્ર પાર્ટ 3. પેટર્ન સભાને સંબોધશે. કેજરીવાલે કસ્યું તંજ આપની યોજનાઓની ન કરે ફરીથી જાહેરાત. દિલ્હી ચૂંટણીમાં વાર પલટવાર ધુઆધાર. કેજરીવાલે કહ્યું કે કમળનું બટન દબાવશો તો બંધ થઈ જશે તમામ સુવિધા. અનુરાગ ઠાકુરે કહ્યું કે કેજરીવાલે આપેલા વચનો ન પાળ્યા. વિહિપના માર્ગદર્શક મંડળની બેઠકમાં ઉઠ્યો જનસંખ્યા સંતુલનનો મુદ્દો. સંતોએ હિન્દુઓને કરી ઓછામાં ઓછા 3 સંતાનોની અપીલ. મંદિરોને સરકારી નિયંત્રણોમાંથી મુક્ત કરવા કરી માંગ. મેરઠમાં એક જ પરિવારના 5 લોકોની હત્યાનો આરોપી અથડામણમાં ઠાર. 9 જાન્યુઆરીએ થઈ હતી પતિ પત્ની અને 3 બાળકોની હત્યા. ચેન્નઈમાં આજથી ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે બીજી T20 મેચ. સાંજે 7 વાગે મેચ રમાશે. 5 મેચની સિરીઝમાં 1-0 થી આગળ છે ટીમ ઇન્ડિયા.